આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે સમ્રાટ અશોક, એમના પુત્ર કુણાલ અને એમના પુત્ર સંપ્રતિ સુધી આપણે પહોંચ્યા. સંપ્રતિનો જન્મ પોતે રાજપુત્ર હોવા છતાં એક અટવી જેવા સ્થાનની અંદરમાં, એક ઝૂંપડીની અંદરમાં થયો. એમના પિતા કુણાલ, એમણે પિતૃભક્તિ માટે અંધ થવાનું સ્વીકાર્યું. આ પિતૃભક્તિના ગુણના કારણે કુણાલ ઇતિહાસની અંદરમાં ખૂબ પ્રસિદ્ધ થયા. લોકોની અંદરમાં એક અત્યંત ગુણવાન પુત્ર તરીકે, ગુણવાન વ્યક્તિ તરીકે પ્રસિદ્ધિને પામ્યા. પણ રાજ્યનો જે શિરસ્તો હતો, એ રાજ્યના શિરસ્તા પ્રમાણે કોઈ પણ અંધ વ્યક્તિ એ રાજા ન બની શકે. એટલે રાજ્ય વહીવટમાંથી એમનું નામ બાકાત રાખવામાં આવ્યું. અને એમને સમ્રાટ અશોકે એક ગામ આપ્યું કે એના જે એમાંથી ઇન્કમ થાય એમાંથી એમણે નિર્વાહ ચલાવવો. સમ્રાટ અશોકને પશ્ચાતાપ તો ખૂબ થયો હતો, પણ પછીથી પોતાના આ અંધ બાળક દીકરા માટે એ થોડા ઉપેક્ષિત બન્યા હોય, ઉદાસીન બન્યા હોય, એ રીતે એ પોતાના જીવનની અંદરમાં વ્યસ્ત બન્યા. અને આ બાજુ કુણાલ જે છે એ પોતાના જ ગામની અંદરમાં, જ્યાં પોતે અવંતીની અંદરમાં સ્થિર થયા હતા, એ અવંતીની નજીકના ગામની અંદરમાં એ પોતે ત્યાં ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. એમના પત્ની શરદબાળાનું જીવન પૂર્ણપણે પતિભક્તિમાં વીત્યું. ગઈકાલ સુધી આપણે જોયું કે એમને સ્વપ્નની અંદરમાં સૂર્ય પોતાના મુખની અંદરમાં પ્રવેશતો દેખાયો, અને એટલે એમને એક ઉજ્જવળ એવા હાથી પોતાના મુખની અંદરમાં દેખાયો, એટલે એમણે ઉજ્જવળ એવા એક બાળકને જન્મ આપશે એવું પ્રતીત થયું. ગુરુ ભગવંત આગળથી પણ એ મહોર લાગી. બાળક થયો અને 6 મહિના જેવો સમય ગયો એટલામાં તો ત્યાં જે દુકાળ ચાલતો હતો એનો પણ સુકાળ થયો અવંતીમાં. હવે જે કથા શરૂ થાય છે એ સમ્રાટ સંપ્રતિ સમ્રાટ કઈ રીતે બન્યા તેની આખી વાત. આપણને અત્યાર સુધી સંપ્રતિનું નામ પડે ને એટલે ફક્ત એક જ પ્રસંગ આપણને યાદ છે અથવા આપણને ખ્યાલમાં છે કે પૂર્વ ભવની અંદરમાં એમણે દીક્ષા લીધી હતી, એક રાતનું ચારિત્ર પાળ્યું અને બીજા ભવમાં સંપ્રતિ બન્યા, સમ્રાટ બન્યા. પણ આ આખી વસ્તુ કંઈક અલગ પરિપ્રેક્ષમાં પણ છે. આપણે જેમને મૂળ માનીએ છીએ કે 1.25 લાખ જિનાલયો, 1.25 કરોડ જીનબિંબ, એના સ્થાપક એ સંપ્રતિ હતા, એ વાત સાચી છે, પણ સંપ્રતિને પ્રેરણા આપનાર કોઈ બીજું હતું. આખો જે પ્રસંગ છે એમાં ધર્મ ભાવના સંપ્રતિના જીવનમાં ઊભી કરનાર કોઈક બીજું હતું. અને સંપ્રતિનું જીવન અશોકના જીવન સાથે બહુ જ મેળ ખાતું જીવન હતું. એ બધી વાતો જે છે એ વાતો સુધી આપણે પહોંચવાનું છે. પણ સૌથી પહેલાં તો આ રાજ્યપુત્રને રાજ્ય કઈ રીતે પ્રાપ્ત થયું એ બહુ મહત્ત્વની ઘટના, અને એ બહુ વિસ્મયકારી પણ ઘટના. કારણ કે મૂળમાં સમ્રાટ અશોકે તો કુણાલને રાજ્ય વહીવટની તંત્રની બહાર જ મૂકી દીધા હતા. એટલે હવે અંધનો પુત્ર યુવરાજ પણ ન થઈ શકે. આ બાજુ બાળકને જોવા માટે બધા આવતા. બાળકનું જે રૂપ હતું, એનું જે લાવણ્ય હતું, એનું જે તેજ હતું, એ જોઈને બધા બહુ પ્રભાવિત થતા હતા. રાજ્ય કુળમાં જન્મેલો છે એટલે એ બધી વસ્તુઓ લઈને જન્મ્યો છે, ને પ્લસ એના લક્ષણો પણ એટલા પાવરફુલ. એટલે જ્યારે એને જોવા માટે લોકો આવતા, એમાંથી કેટલાક લોકો, એસ્પેશિયલી એની જે ધાવ માતા હતી, એનો એક બહુ મોટો ફાળો આ સંપ્રતિના સમ્રાટ બનવાની અંદરમાં હતો. એ જે ઘટના થઈ એ ઘટના તરફ આપણે જઈએ. 6 મહિનાના સંપ્રતિ હતા અને કુણાલના ખોળામાં એ રમાડવા માટે ધાવ માતાએ આપ્યા અને કુણાલને કીધું કે હે યુવરાજ, આ મહાન ભાગ્ય વિધાતાનું સુંદર વદન નિહાળવાનો પ્રભુએ જો તમને ચક્ષુ આપ્યા હોત ને તો તમને ખરેખર બહુ મોટો લાભ મળત.
પણ દૈવી ગતિ કેવી વિચિત્ર છે, નસીબ કેવું વિચિત્ર છે કે જે આજે ઉજ્જૈનના સિંહાસન ઉપર હોવો જોઈતો હતો અને જે ઉત્સાહ અને લાડકોડમાં ઉછરવો જોઈતો હતો, એ બાળક આજે એક ઝૂંપડીની અંદરમાં ઉછરે છે. શરદબાળા ત્યાં હાજર હતા. એમની સાથે શરદબાળાની એક સખી હતી જેનું નામ હતું ચંદા. આ ચંદા આ બધું સાંભળી અને શરદબાળા પ્રત્યેના પ્રેમના કારણે એની આંખમાં આંસુ આવ્યા અને એણે કહ્યું કે સુનંદાબા, આ રાજ્યપુત્રનું નસીબ એની દિવ્ય કાંતિ ઉપરથી મહાન લાગે છે. તો શું આવો 32 લક્ષણયુક્ત ભાગ્યવાન સુંદર રાજપુત્ર એ સામ્રાજ્યનો માલિક ન થઈ શકે? જો આવા સુંદર, આવા લક્ષણયુક્ત અને આવા તેજયુક્ત એવા ભાગ્ય વિધાતાના નસીબની અંદરમાં રાજ્યયોગ ન હોય તો એનો જન્મ આ રાજ્ય કુટુંબની અંદરમાં કુણાલને ઘરમાં કેમ થયો હશે? મારી સમજણ પ્રમાણે તો આ રાજ્યપુત્ર અંગે રાજ્ય મેળવવાના પ્રયાસો કરવામાં આવે તો ચોક્કસ સફળતા મળશે. કુણાલ તરત ના પાડે છે કે એ શક્ય જ નથી. પિતા અશોકે મને રાજ્ય વહીવટમાંથી બહાર કાઢ્યો અને આ એક સામાન્ય નિયમ પણ છે. એ સમયમાં આ નિયમ આવો ચાલતો કે કોઈ પણ અંધ વ્યક્તિ એ રાજ્ય વ્યવસ્થાનો ભાગ ન બની શકે. રાજા તો ન જ બની શકે, રાજ્ય વ્યવસ્થાનો પણ ભાગ ન બની શકે. અને એટલી એક્સ્ટ્રીમ પ્રવૃત્તિ હતી કે રાજા ક્યારે પણ અંધ વ્યક્તિને જુએ પણ નહીં. એટલે સમ્રાટ અશોક એ પછીથી એમના આખા જીવનકાળ દરમિયાન કુણાલને અત્યાર સુધી મળ્યા જ ન હતા. કેમ? કારણ કે રાજા દ્વારા અંધ વ્યક્તિ જોવાય નહીં, આ એક પરંપરા હતી. આપણે જે શુકન અપશુકન વગેરે ઘણું કહીએ છીએ એમાંનું એક આ તત્વ હતું કે રાજા ક્યારે પણ અંધ વ્યક્તિને જુએ નહીં, એ જોવું એ સુયોગ્ય નહોતું ગણાતું. એટલે હવે જે અંધ વ્યક્તિને જોતો જ નથી, જોવાનો જ નથી, એનો પુત્ર એની માટે રાજ્યગાદી માંગવા એ કઈ રીતે જાય? એટલે કુણાલ ના પાડે છે. પણ એ સમયે ધાવ માતા એક વાક્ય કહે છે કે ચંદા, જો પ્રભુની ઈચ્છા હશે ને તો મારી અને આખા રાજ્ય કુટુંબની ઈચ્છા પ્રભુ જરૂર પૂર્ણ કરશે. જેવો આ શબ્દ ધાવ માતા દ્વારા બોલાયો, તરત જ પેલો બાળક જે કુણાલના ખોળામાં રમી રહ્યો છે એ બાળકે ઉપરા ઉપરી 4 ચીક ખાધી. આપણે ત્યાં ચીક ખાવાને અપશુકન કહેવામાં આવે છે, પણ હકીકત એવી નથી હોતી. ચીક કેટલી વાર આવે છે, કઈ રીતે અને કયા સમયે આવે છે એ પણ મહત્ત્વનું હોય. એક સાથે ઉપરા ઉપરી 4 ચીક આવી એ શુભ શુકન કહેવાય. અને આ શુભ શુકન ધાવ માતા સુનંદા એને સ્વીકારે છે અને તરત કહે છે કે જરૂર પ્રભુ આપણી આશા ફળીભૂત કરશે. રાજપુત્ર સંપ્રતિને હું મારી સગ્ગી આંખે રાજ્ય આસન ઉપર અને રાજ્ય અમલ ભોગવતો જોવા માટે ભાગ્યશાળી હોઈશ, એવું મને આ ક્ષણે આ શુકન દ્વારા મને અંદરથી સ્ફુરે છે. અને કુણાલ પણ કહે છે કે જો ધાવ માતા આપને આવું સ્ફૂરતું હોય તો હું એનો સ્વીકાર કરું છું, હું આનંદપૂર્વક એને વધાવું છું. અને ત્યારે સુનંદા કહે છે કે બેટા કુણાલ, તું મને વચન આપ કે હું તને જે રીતે કહું એ રીતે પ્રયત્ન પણ તું કરીશ. કુણાલ વચન આપે છે અને હવે સુનંદા એને એક યોજના કહે છે. સુનંદા કહે છે કે જો આપણી રાજધાની પાટલીપુત્ર તારે જવું પડશે, ત્યાં જા અને સુરદાસ તરીકે આધ્યાત્મિક ભજનોની સંગીત કળાથી તું નગરના લોકોને પ્રસન્ન કર. એ નગરમાં પ્રસિદ્ધિ પામ્યા પછીથી તારી પ્રસિદ્ધિ છેક સમ્રાટ સુધી પહોંચશે, અશોક સુધી. મગધપતિ પાસે જા, મગધપતિને પ્રસન્ન કર તારી આ કળાથી. તું પ્રસન્ન કરીશ એવો મને વિશ્વાસ છે. અને જેવો તું પ્રસન્ન કરીશ એટલે અશોક સમ્રાટ એ તને કહેશે મૌર્ય વંશની પરંપરા પ્રમાણે કે માગ માગ, તું માગે તે હું તને આપું. અને જેવું એ વચન આપશે કે તું જે પણ માંગે છે તે આપવા મારી તૈયારી છે, ત્યારે તારે એક શબ્દ કહેવાનો કે મને કાકીણી જોઈએ છે. હવે આ કાકીણીનો અર્થ છે ને એવો ગૂઢ છે કે સમ્રાટ કદાચ એ શબ્દની સૌથી પહેલાં એ એના અર્થમાં સમજી નહીં શકે ને તરત તને કહેશે કે હું તને કાકીણી આપવાનું વચન આપું છું. અને હકીકતની અંદરમાં કાકીણી જે છે એનો એક અર્થ એવો પણ થાય છે કે નગર એટલે કે રાજ્ય.
એટલે જ્યારે તને કાકીણીની માંગણી સમયે સમ્રાટ પૂછે કે ભાઈ કેમ કાકીણી જ, ત્યારે તારે રાજ્ય ભિક્ષાની માંગણી સંગીત દ્વારા કરવાની છે. રાજાને બધું સમજાઈ જશે અને પછી રાજા તને પૂછે કે ભાઈ આ અંધ થઈને તું શું કરીશ રાજ્યને, તને તો કોઈ રાજા બનવા દેશે નહીં, તો તું પછી કઈ રીતે આ રાજ્યને ચલાવીશ અને રાજ્ય તને શું કામનું? ત્યારે તું કહેજે કે મારા ત્યાં ભાગ્ય વિધાતા એવા સંપ્રતિનો જન્મ થયો છે, એને આ રાજગાદી અર્પણ કરો અને તમારું વચન પાળો. તરત જ ચંદા કહે છે કે બધું ખબર પડશે પછીથી તો કોઈ રાજ્ય વચન નહીં પાડે તો શું? અને ધાવ માતા કહે છે કે વત્સ, મૌર્યવંશી સમ્રાટો અને રાજ્ય કુટુંબીઓ વચન પાળવામાં એવા તો સમર્થ છે કે વચનની ખાતર એ રાજ્ય શાસનનો ત્યાગ કરવો પડે તો પણ તેઓ પાછા પડે એમ નથી. આ કુણાલ એ આ મૌર્યવંશીઓનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અને કુણાલને ફરીથી કહે છે કે આ બાળકના ભાગ્યોદય માટે સુરદાસ ભજનકાર તરીકે મગધના દરબારે તું જા, એવી મારી ઈચ્છા છે, તું એ ઈચ્છાને સફળ કરીશ ને? અને કુણાલ વિચારમાં પડે છે અને વિચારમાં પડી કંઈક આગળ પાછળ વિચારે એ પહેલાં ચંદા તરત જ એને કહે છે કે પ્રભુએ અપૂર્વ સંગીત વિદ્યા જે તમને આપી છે એ કેમ આપી છે એનું રહસ્ય તો સમજો. એટલે પ્રભુ ઉપર ભરોસો રાખો, વિધાતા ઉપર વિશ્વાસ રાખો અને પુરુષાર્થ કરો અને તમારા ધાવ માતાએ જે તમને કહ્યું છે એ દિશા તરફ ચોક્કસપણે આગળ વધો. અને કુણાલ હામી ભરે છે અને શુભ મુહૂર્ત જોઈ 2-4 દિવસની અંદરમાં જ એ પાટલીપુત્ર તરફ જવા માટે રવાના થાય છે. પાટલીપુત્ર આવ્યા અને એક અંધ સિતાર વાદક પોતાના મધુર કંઠથી આખા પાટલીપુત્રને હચમચાવી દે છે. ગાંધર્વો અને કિન્નરો પણ લજ્જા પામે એવા મધુરા ભજન એ પાટલીપુત્રની અંદરમાં ચોરે ને ચોટે જ્યાં ત્યાં બેસી અને ગાવાનું શરૂ કરે છે. પાટલીપુત્ર જાણે સંગીત ઘેલું બન્યું અને એટલા સરસ ભજન, એટલી મીઠા સ્વરે એટલું ચાલતા હોય, એવા આધ્યાત્મિક પદો ચાલતા હોય કે લોકો એકદમ મુગ્ધ બન્યા. મોટા મોટા અધિકારીઓ, ઉમરાવો આ બધા પણ આ સુરદાસના ભજનો સાંભળવા માટે આવવા લાગ્યા. લોકો પોતાના ઘરે પોતાને ત્યાં આવવા માટે આમંત્રણ આપે છે. બધાના આમંત્રણનો આ અંધ સિતારવાળો એ સ્વીકાર કરે છે. કોઈ ઓળખતું નથી, કારણ કે આજ સુધી કુણાલને કોઈએ જોયો જ ન હતો. એ જે થોડાક યંગ થયા એ પછીથી તરત જ એ અવંતી પોતાના મામાને ત્યાં ગયા અને ત્યાં અંધાપો આવ્યો. એટલે કુણાલને કોઈ ઓળખી ન શક્યો વર્ષો પછી આવ્યા એના કારણે. બધા જ મોટી મોટી ભેટ આપતા પણ એ ભેટનો અસ્વીકાર કરે, સાદું ભોજન જ માંગે. બહુ સંતોષી જીવ હોય એ રીતે વર્તવા લાગ્યા અને એ રીતે વર્તતા પોતે હતા પણ એવા જ. એટલે એટલી બધી ખ્યાતિ વધવા લાગી. ત્યાગી વ્યક્તિઓની ખ્યાતિ આમ પણ બહુ વધે. એટલે ખ્યાતિ વધતા વધતા છેક મહારાજાના રાજમહેલ સુધી પહોંચી. વારંવાર અનેક લોકો આવી અને રાજાને આવું બધું કીધી રાખતા. લોકો પૂછતા કે તમે ક્યાંથી આવ્યા છો, તમારા મા બાપ કોણ છે, કયું કુળ છે, આવું લોકો પૂછે. એટલે તરત જ જે ધાવ માતાએ સમજાવ્યું હતું એ રીતે કુણાલ બધાને એવો જવાબ આપતા કે હું સુરદાસ છું અને સિતારવાળો છું. આ સિતાર એ જ મારું કુટુંબ છે, પ્રભુ એ જ મારા મા બાપ છે અને મારી પાસે આ જે લાકડી છે એ જ મારા જીવનનો આધાર છે. આમ ક્યાંય લોકોને ગંધ આવે એવું થવા ન દેતા કુણાલ સતત પોતાનું જે મિશન, પોતાની જે યોજના છે એની અંદર આગળ વધી રહ્યા છે. હવે એક બીજી ઘટના બને છે કે જે સમ્રાટ સંપ્રતિનું પુણ્ય કેવું હતું એ પુણ્ય સામ્રાજ્યનું વર્ણન કરી શકે. એક તો એમના જન્મ સમયે એમના માતાને સ્વપ્ન આવ્યું. હવે બીજું, સમ્રાટ અશોક જ્યારે સૂતા છે ત્યારે રાત્રિના પાછલા પ્રહરે નગરના કુળદેવી જે છે એ કુળદેવી અશોકના સ્વપ્નમાં આવે છે અને પોતાના હાથમાં એક નાનકડું બાળક, શિશુ એ એક રાખી અને સમ્રાટ અશોકને એમના હાથમાં સુપ્રત કરે છે અને એવું કહે છે કે મગધની રાજ્ય ગાદી એમને અર્પણ કરજે, આ બાળકને. જેવું આ બોલે છે અને અશોક હજી વિચારે કે હું પૂછું કે આ કોણ છે બાળક અને કેમ રાજ્ય ગાદી બાળકને કેવી રીતે અપાય, આવો કંઈ પણ પ્રશ્ન થાય એ પૂર્વે કુળદેવી જે છે એ સ્વપ્નમાંથી અલોપ થઈ જાય છે
સમ્રાટ અશોક જાગે છે. એને એક નિશ્ચિંતતા આવે છે કે ચલો સારું થયું, રાજપુત્ર કુણાલ જે છે એ અંધ થયો, એ પછીથી જે આખી અસ્તવ્યસ્તતા થઈ અને કામ ચલાવ રાજા તરીકે મારે યુવરાજ દશરથને જે બેસાડવો પડે છે યુવરાજ પદે, પણ આ બધાની અંદરમાં મને જે ભય હતો કે દૈવત્વ આ નગરીથી દૂર થઈ ગયું છે, અમારા કુળદેવી અમારાથી રિસાઈ ગયા છે, અમારા કુળ ઉપર ધ્યાન નથી આપતા, આવી જે આખી મનમાં વાત રમતી હતી, એ બધી વાત ઉપર પૂર્ણ વિરામ મુકાયું આજે કે સ્વપ્નમાં કુળદેવી પોતે કંઈક સંકેત આપે છે. ભલે સમજાયું કંઈ જ નથી. નાનકડા બાળકને રાજગાદી કઈ રીતે સોંપાય અને કયું એવું આ બાળક છે? અત્યારે તો કોઈ નાનું બાળક છે જ નહીં આખા રાજમહેલમાં આવી રીતે. તો કયા બાળકને સોંપવાનું કહ્યું હશે? આવા ઘણા બધા પ્રશ્નો હોવા છતાં અશોક સંતુષ્ટ છે કે છેવટે આ કુળદેવી જે માં છે એ માને એનો દીકરો આ યાદ તો આવ્યો અને આ રાજ્ય કાજે એમણે કંઈક સંકેત તો આપ્યો. એટલે એમણે મનની અંદરમાં નિશ્ચય કર્યો કે કંઈ પણ નવાજૂની થશે જ ચોક્કસપણે, અને આવું કંઈક થશે તો તરત જ હું કુળદેવીના સંકેતને વધાવી લઈશ. આ બાજુ પેલા જે સિતારવાદક છે એને રાજ્યસભાની અંદરમાં આવવા માટે આમંત્રણ અપાયું. લોકોએ બહુ જ વખાણ કર્યા હતા કે એના આધ્યાત્મિક ભજનો એટલા જબરદસ્ત છે કે આખું પાટલીપુત્ર ઘેલું બન્યું છે. જાણે છુપાવેશની અંદરમાં કોઈ દૈવી ગંધર્વ આવી ગયા હોય એવો મીઠો સૂર નીકળે છે. સિતારનું વાદન એ એટલું બધું સુંદર અને મધુરું છે કે પશુ પક્ષીઓ પણ ચલાયમાન થતા નથી સાંભળતા સાંભળતા. બસ ખાલી એક જ મોટી ખોડ છે કે અંધ છે. એટલે મહારાજ આપણા નગરમાં અત્યારે આ છે, એના ભજનો સાંભળવા માટે અમારી આપને અરજ છે. આવું બધું લોકોએ કહ્યું અને પ્લસ એ એડ કર્યું કે એ બિચારો બહુ ગરીબ છે પણ ₹1 એક વસ્તુનું પણ દાન લેતો નથી, એટલો બધો સંતુષ્ટ જીવ છે, કોઈનાથી એક વસ્તુ કોઈને પૈસો પણ નથી લીધો ને કોઈ વસ્તુ પણ નથી લેતો. એટલે આવા ગરિમાપૂર્ણ વ્યક્તિ માટે ચોક્કસપણે રાજ્ય ધ્યાન આપે એ બહુ જ આવશ્યક લાગે છે. બધાએ આમંત્રણ આપ્યું. રાજાને વિનંતી કરી, રાજાએ આમંત્રણ આપ્યું અને ત્રીજો પહોર થયો. રાજ્ય દરબારની અંદરમાં બેસવાનું થયું. હવે જેમ આપણે જોયું એમ રાજા ક્યારે અંધ વ્યક્તિના દર્શન ન કરે, એટલે એક સફેદ પડદો રાખવામાં આવ્યો. પડદો વ્યવસ્થિત બંધાઈ ગયો એ પછીથી પાછળના રસ્તેથી તે અંધને ત્યાં બેસાડવામાં આવ્યો. એટલે કુણાલ અને અશોક આ બંનેઓની આંખોનું મિલન કે દર્શનનું મિલન શક્ય જ ન થયું. આ બાજુ પાછળ કુણાલ બેઠા છે અને સિતારવાદન શરૂ કરે છે. એમને ખબર હતી કે આ મારો છેલ્લો દાવ છે, જેની માટે આ અત્યાર સુધી હું આ સિતારવાદન વગેરેમાં નગરમાં રહ્યો હતો. એટલે એ ફળીભૂત કરવા માટે હવે કુણાલ એની ઉત્કૃષ્ટ ધારાની અંદરમાં રાગો છેડે છે. સિતારવાદન એટલું સુંદર સુમધુર, સમ્રાટ અશોક આફરીન પોકારી જાય છે, ડોલવા લાગે છે સંગીતના તાનની અંદરમાં, મુગ્ધ થઈ જાય છે, લુબ્ધ થઈ જાય છે અને એટલું બધું આકર્ષાઈને પ્રસન્ન થાય છે કે સૂરદાસને કહે છે કે હે કિન્નર, આ સમયે હું તારા ઉપર ખરેખર અત્યંત પ્રસન્ન થયો છું અને તું જે માંગે તે આપવા માટે હું તત્પર થયો છું. હું તને વચન આપું છું કે તું જે માંગીશ તે હું આપીશ. આખી રાજ્યસભા મહારાજના આવા વરદાનથી આશ્ચર્યચકિત થઈ ગઈ. જોકે લોકોને ખૂણે ખાચરે મનમાં એક ભાવ હતો કે આ સૂરદાસ કોઈની પાસે તો કંઈ લેતો તો છે નહીં, અત્યાર સુધીમાં કંઈ જ લીધું નથી, તો હવે શું લેશે? પણ તેમ છતાં રાજાએ વચન આપ્યું છે અને આટલું મોટું વચન આપ્યું છે તો કંઈક તો લેશે. રાજા બંધાઈ ગયો છે, કંઈક અજુગતું ન થઈ જાય આવો ભય બધાના મનની અંદરમાં પ્રસરવા લાગ્યો. અને બધા જ રાહ જોતા હતા કે હવે આ સૂરદાસ શું બોલે છે એ સાંભળવું છે. અને બધાના આશ્ચર્ય વચ્ચે અત્યાર સુધી લોકોની આગળથી એક પણ વસ્તુ ન લેનાર એવા સૂરદાસ એ રાજાને કહે છે કે તમારા વરદાનની માંગણીની અંદરમાં સામે મને કાકીણી આપો. જેવો આ શબ્દ આવ્યો એટલે ત્યાંના અમલદાર વર્ગ આ બધા જ એ સ્તબ્ધ થઈ ગયા. નગરના લોકોની અંદરમાં પણ હાહાકાર થઈ ગયો. સભામાં બેઠેલા રાજાને સમજાણું જ નહીં કે કાકીણીમાં શું વાંધો છે, કાકીણી નામનો તો એક રત્ન છે, તો એક રત્ન એને આપી દઈએ તો શું વાંધો છે. અને ત્યારે મહામંત્રી વગેરે એમ કહે છે કે રાજન, આ સિતારવાળાએ વરદાનમાં કાકીણી એટલે આપનું આખું સામ્રાજ્ય માંગ્યું છે. રાજાને થયું કે શું વાત કરો છો, મને તો આવું સ્વપ્ને પણ ખ્યાલ નહીં.
પણ એક અંધ સિતારવાળો એ સામ્રાજ્ય માંગવાની હિંમત કરે પણ કેમ? એટલે એ બહુ જ આખી શાંતિ વ્યાપી ગઈ છે. એ શાંતિની વચ્ચે પૂછે છે કે હે સૂરદાસ, તમે રાજ્યથી તમને શું નિસ્બત છે? એટલે આ કુણાલ જે છે એ એમને જવાબ આપે છે કે મહારાજ, આ સૂરદાસ કાકીણીની માંગણી યોગ્ય કારણસર કરે છે. પ્રતાપી મહારાજ, મારી માંગણી યોગ્ય છે એની ખાતરી તમને ત્યારે જ થશે જ્યારે હું એક ભેદ જે છે એ ભેદનો વિસ્ફોટ કરીશ. બધા રાહ જોવા લાગ્યા કે હવે કયો ભેદ બોલે છે, કારણ કે એમણે કીધું કે હવે હું આ કવિતામાં ગાઈને, પદ્યમાં ગાઈને હું આપને સમજાવવાનો છું. અને બહુ જ રહસ્યમય શબ્દોની અંદરમાં 4 પંક્તિઓ રાજા કુણાલ, સૂરદાસ કુણાલ એ અહીં બોલે છે. એ 4 પંક્તિઓ કહી અને એ 4 પંક્તિઓ દ્વારા જે રહસ્ય આખું ને આખું સમ્રાટ અશોકને સમજાય છે અને પોતે બોલવું નથી પડતું પોલાને કે હું કોણ છું અને કોની માટે આ રાજ્યની માંગણી કરું છું, એ આખું વર્ણન આ 4 પંક્તિની અંદરમાં આવી જાય છે. અને આ 4 પંક્તિ પછીથી સમ્રાટ અશોક એ કુણાલ સાથે શું વ્યવહાર કરે છે એ બધી વાત આવતીકાલ પર રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.